પરસોત્તમ રૂપાલા સામેનો રોષ હવે ગુજરાતમાં ભાજપ તરફ વળતો દેખાઈ રહ્યો છે। ક્ષત્રિયો ભાજપનો બહિષ્કાર કરી રહ્યા છે તો હવે સમર્થન કોને આપશે તેની ચર્ચાઓ ચાલી રહી છે। તેવામાં એક ક્ષત્રિય આગેવાને જાહેર મંચ પરથી કોને સમર્થન આપવું તેની જાહેરાત કરી દીધી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષ યથાવત જોવા મળી રહ્યો છે। ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા આગળની રણનીતિ બનાવીને ભાજપને ભીસમાં લાવવા માટેની તૈયારીમાં લાગી ગઈ છે। તેવામાં પરસોત્તમ રૂપાલાના નિવેદનથી શરૂ થયેલો વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે। ક્ષત્રિયોની માંગ હતી કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। જો કે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ચૂંટણી ફોર્મ પણ ભરી દીધું અને હવે પ્રચારમાં પણ લાગી ગયા છે। ક્ષત્રિયોની માંગ સ્વીકારવામાં ન આવતા હવે ગુજરાતમાં ભાજપને તમામ બેઠક ઉપર ડેમેજ કરવા માટેની તૈયારીમાં લાગી ગયા છે। ગુજરાતમાં અનેક જગ્યાએ ભાજપના કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિયો આગેવાન વિરોધ કરતા જોવા મળી રહ્યા છે તો કેટલીક જગ્યાએ પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તેવામાં ગઈકાલે ક્ષત્રિય અસ્મિતા સ્વાભિમાન સંમેલન મુન્દ્રા ખાતે યોજાયું હતું અને આ કાર્યક્રમમાં રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજાએ શું કહ્યું? આપણે તો વક્તા નથી પણ પોઈન્ટ ઉપર જ આવીએ, કારણ કે મને તો એ તકલીફ થાય છે કે હજુ આપણે ભાજપ કરીએ, હજુ માણસોને એમ છે કે કોંગ્રેસનું નામ ના લઈએ। આપણા બહેનો આટલા દીથી ઉપવાસ કરે છે, બરોબર? આપણા દીકરી કે બેન હોય ને એના એક ખાલી શ્રાપ આવે ને તો આખું પતન થઈ જાય। તો આટલા બહેનો ઉપવાસ કરે છે એટલે ભાજપનું પતન છે, એટલે તેમને આ કુબુદ્ધિ સુધી છે। અને બધા ભાઈઓને હું કહું છું કે એમને ક્યાંય પોલિંગ એજન્ટ ના મળવો જોઈએ ગામડામાં। એ હેરાન થાય, ભીખ માગે કે ભાઈ કોઈક પોલિંગ એજન્ટ તો આપો, જેમ પહેલા કોંગ્રેસની પરિસ્થિતિ હતી એવી એમની પરિસ્થિતિ થઈ જાય। અને હું ખુલ્લા અહીંયાથી મંચથી કહેવા માંગુ છું કે પંજાને જ મત દેવાનો છે, કારણ કે અહીંયા બીજો કોઈ ઉમેદવાર નથી। એ કયો ઉમેદવાર છે તો હવે તમે છુપાવો છો હજુ કે અમે જોશું કરશું ને? પંજાને જ દેવાનો છે મત અને પંજાને જ જીતાડવાનો છે। હું ખુલ્લા અહીંયાથી મંચથી કહેવા માંગુ છું કે પંજાને જ મત દેવાનો છે, કારણ કે અહીંયા બીજો કોઈ ઉમેદવાર નથી। એ કયો ઉમેદવાર છે તો હવે તમે છુપાવો છો હજુ કે અમે જોશું કરશું ને? પંજાને જ દેવાનો છે મત અને પંજાને જ જીતાડવાનો છે। વીરભદ્રસિંહ જાડેજાએ કહ્યું કે હજુ આપણે ભાજપ કરીએ છીએ, હજુ અમુક માણસોને એવું લાગે છે કે કોંગ્રેસનું નામ ન લઈએ। તેમણે મંચ પરથી કહ્યું કે પંજાને જ મત આપવાનો છે, કારણ કે સામે કોઈ બીજો ઉમેદવાર નથી। હવે સામે બીજો ઉમેદવાર કોણ છે તો છુપાવો છો? ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં પણ જાહેરાત કરવામાં આવી હતી ગુજરાતની 26 બેઠકો પર ક્ષત્રિય સમાજ ભાજપનો વિરોધ કરશે, પરંતુ ક્ષત્રિય સમાજ સમર્થન કઈ પાર્ટીને કરશે તેનું નામ જાહેર કરવામાં નહોતું આવ્યું। પરંતુ જે ભાજપ સામે વિરોધમાં હોય હવે તેને સમર્થન આપવાની જાહેરાત સંકલન સમિતિ દ્વારા કરવામાં આવી હતી। અત્યાર સુધી ક્ષત્રિય આગેવાનો દ્વારા ભાજપનો વિરોધ કરશે તેવું અવારનવાર જણાવતા હતા, પરંતુ ગઈકાલે તો જાહેર મંચ પરથી કોંગ્રેસને સમર્થન આપવાની વાત કરી દેવામાં આવી છે। લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે, તેવામાં ક્ષત્રિય આગેવાનોના નિવેદનના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે। હવે જોવાનું રહ્યું કે આગામી ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલનથી ગુજરાતમાં કઈ રાજકીય પાર્ટીને ફાયદો થાય છે અને કઈ પાર્ટીને નુકસાન થાય છે। આ જ પ્રકારના રાજકીય સમીકરણો સાથે ફરી મળીશું। ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ